અમુક જગ્યા એવી આવે ડેન્જર પોઈન્ટ હોય ત્યાં તમને સૂચના આપીને ઉપર ચડીને સેલ્ફી લઈ લેવાય ખાસ કરીને આ હાદસા થઈ ગયા હોય તો તમે સૂચના આપો પછી કોઈ વસ્તુને અડવાની નહીં તમે મોટા છો તમને કોઈ ઈચ્છા થાય તો નામ લખીએ કે આવતા વર્ષે આવશું 5 વર્ષે આવશું નામ લખી તો યાદ રહેશે તમે નામ લખો ને તમારા સાઈડમાં નંબર લીધેલા સીધા પાછું થઈ ગયું નહીં કરવાનું પછી તમને ગાઈડલાઈન આપી સમજાવી ઘણાની આદત છે મજાક કરવાની જેટલી તમારી આંખ ફરતી હોય ને એટલી મારી તમારી પર નજર હોય તમારી પીઠ બદલી જાય ભણવાનો શબ્દ હોય ઊંધો તમે સમજશો તો તમને ભણવામાં કામ આવશે અત્યારે તમે આવ્યા તો પૈસા વાળ્યા પણ તમારા માટે હરેક વ્યવસ્થા છે ખાવા પીવાની ધર્મશાળા આશ્રમ ગેસ્ટ હાઉસ એક દિવસ આયા સમય એવો તો જુનાગઢમાં કે ગિરનાર પંથમાં 33 કોટી દેવતાનો વાસ છે જ્યારે અગ્રેસર ને ઉગ્રેસર જાત્રા કરવા આવ્યા પણ એના માટે કોઈ વ્યવસ્થા નથી ત્યારે એને આ ગઢ વસાય છે અને ગઢનું નામ રાખ્યું રેવત નગરી આપણે કંઈક રેવત નગર સમય રીતાના 14 નામ પડી ગયા રાયચંદ્ર મોરગઢ સોનગઢ ફતેહગઢ જુનાગઢ અને અત્યારે આપણે કઈ ઉપરકોટ કારણ કે જુનાગઢ કિલ્લાની અંદર હતું અને બાયણે ગામ જંગલ હતું અત્યારે ઊંધું થઈ ગયું બાયણે ગામ થઈ ગયું ને અંદર જંગલ થઈ ગયું અને આ કિલ્લામાં યાદવ વંશ પછી આવ્યા મૌર્ય સામ્રાજ્ય અશોક સમયમાં મૌર્ય વ્યા ગયા પછી આવ્યા 7મી સદીમાં વંથલીના રાજા ચુડાસમા વંશ એટલે કે રાજપૂત વંશ ટોટલ 108 રાજા રા નામના રાજ કરી ગયા 1472માં એ સમયમાં રાજા રામ માટલીક કહેવાય તમે હમણાં પિક્ચર જોયું છે લાલા ગયા શૂટિંગ નરસિંહ મહેતા ભગત અને હરિનું જેને 52 વાર દર્શન આપ્યા નરસિંહ મહેતા જ્યારે હનુમાનજીના ગણપતિની સ્થાપના કરી સામે તોરણ દ્વારકામાં જો ત્યાંનો દ્વાર જો બે સેમ છે તોરણ ગેટ આ તોરણ ગેટ પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી જયસિંહ એને રાણી લેવા માટે 12 વર્ષ યુદ્ધ કર્યું પણ કિલ્લાની કોઈ કાંકરી ના લાગશે આપણામાં કહેવત છે કે ઘર જાય તો ઘર ફૂટે જ્યારે વાણિયા ફૂટી ગયા અને દરવાજા ખુલી ગયા ત્યારે દરવાજા ખુલ્લા છે એટલે આપણે જાસુ ચાલો ફટાફટ હાલો ભાઈ ફટાફટ હો બધાને ગાઈડની હારોહાર રહેવાનું છે Hey!